હલો, આજનું અપડેટ. તો આજના પણ ત્રણેય ટાસ્ક પૂરા થયા છે: ક્લિનિંગ, એક્સરસાઇઝ અને બાયોગ્રાફી. આઈ એમ અગેન ટ્રાવેલિંગ. તો આજે આઈ રીપેક્ડ એન્ડ રીઓર્ગનાઇઝ માય હોલ બેગ. બધી વસ્તુઓ એમને એમ બહાર પડી હતી અને બધી મેં ફોલ્ડ કરીને પ્રોપર એની જગ્યાએ મૂકી. સો બેસિકલી ક્લીન્ડ અરાઉન્ડ ધ રૂમ, રીઓર્ગનાઇઝડ એવરીથિંગ. બાયોગ્રાફીમાં આઈ હેવ રેડ ઓનલી 2 પેજીસ, જેની અંદર સર એડવર્ડ હિલરી ફાઉન્ડ અ બેઝ, જ્યાં એ લોકો જે રિસર્ચ કરવાના છે કે હાઈ ઓલ્ટિટ્યૂડના ઇફેક્ટ્સ, એનો એ લોકોને બેઝ મળ્યો. તો ત્યાં એ લોકો બેઝ સેટઅપ કરવાનું ચાલુ કર્યું. અને આઈ થિંક ત્યારે ચાઇનીઝ અટેકિંગ ટિબેટ અને દલાઈ લામા રન ટુ ઇન્ડિયા. અને એમાં રિલીફ માટે હી હેલ્પ્ડ મેક એન એર સ્ટ્રીપ એટ જ્યારે એવરેસ્ટ માટે ગયા હતા ઉપર. તો એ જર્નીમાં હી હેડ આઈડેન્ટિફાઈડ સમ એરિયા કે જ્યાં આગળ નાની કોઈ એરક્રાફ્ટ લેન્ડ થાય એવી સ્ટ્રીપ બની શકે. તો 400 to 500 યાર્ડ્સની જગ્યા એમણે ગોતીને બનાવી એર સ્ટ્રીપ, તાકી એરક્રાફ્ટ આવીને ત્યાં લેન્ડ કરી શકે. રિલીફ માટે ફૂડ લાવાય ત્યાં આગળ, અને એના એક્સચેન્જમાં એ જે પાયલટ જે બધું જેના માટે એમને બનાવી સ્ટ્રીપ, હી ફ્લ્યુ સમ એલ્યુમિનિયમ ફોઇલ્સ, પતરા બેસિકલી, અને સર્ટન કન્સ્ટ્રક્શન મટીરિયલ ફોર ધેમ ટુ કન્સ્ટ્રક્ટ અ સ્કૂલ ઇન વન ઓફ ધ વિલેજીસ એટ હાઈ ઓલ્ટિટ્યૂડ ફોર ધ શેરપાસ. થેન્ક યુ.